કેવો છે ચૂંટણીનો માહોલ? માહોલ સારો છે ચૂંટણીનો. સારો છે. હા, કોણ છે લોકસભાના ઉમેદવાર અહીંયા? લોકસભામાં જ્ઞાનીબેન ઠાકોર છે, ચૌધરી છે, રેખાબેન છે, રેખાબેન ચૌધરી. રેખાબેન ચૌધરી છે. કોનો એમને માહોલ? લાવવાનું છે માહોલ રેખાબેન ચૌધરીનો છે. રેખાબેન ચૌધરી. હા, કેમ? કેમ એમનું સારું કામકાજ છે. રેખાબેનને ક્યારથી ઓળખો? હમણાંથી ઓળખે છે રેખાબેન ચૌધરીને, તો એમનું દેખવા મળ્યું થોડું સારું છે. શું કોઈ મુદ્દો એવો છે કે તમને ક્યાંક હેરાન કરે છે કે એ વસ્તુની જરૂરી? ના ના, કશું હેરાન બેરાન કરતો બધું નહીં. સુખ શાંતિ સુખ છે, શાંતિ છે. રામ રાજ્ય છે, રામરાજ છે બધું બધું. માની લઉં. મારું રામરાજ છે. આપણા પ્રધાન મોદી છે, એનો ગૌરવ છે. ગુજરાતનો ગૌરવ નરેન્દ્ર મોદીને જ લાવવો જોઈએ. આખા ગુજરાતમાં ને આખા ભારતમાં લાવવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ આપવો જોઈએ. બધાને ગરીબ હા, તમારી વાત સાચી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોવો જોઈએ, પણ એવો કોઈ મુદ્દો નથી કે ના. તમારે કશું નહીં. કોઈ વિકાસનો મુદ્દો? વિકાસ સારો છે, વિકાસ સારો છે, ધમાલો ઓછી છે, કશું નથી. બેન દીકરીઓ સુરક્ષિત ફરે છે આખા ગુજરાતના અંદર, અડધી રાતે ઘૂમે છે બેન દીકરીઓ. એના માટે બહુ સારું છે એમ. તો બીજી શું જોઈએ તમને? બીજું અમારે ખાલી રોજગાર બી સારો છે. રોજગાર સારો છે. હા, અમને જે મતલબ કઈ સમસ્યા જ નથી. સમયતા છે થોડા ઘણી કોઈ સમસ્યા? થોડા ઘણી છે. થોડા અમે લારી છું, મજૂરી કરું છું ને બાળકોનું ગુજરાન ચલાવું છું. એવું છે. એવું છે. સખી મંડળમાં લોન આલે છે, સરકારી લોન, તો અમારે બી વિકાસ સારો થાય છે. અમે રોજગાર સારી રીતે ચલાવે છે. નરેન્દ્ર મોદી લોન આપે છે અમને બેંકોના અંદર, સખી મંડળના અંદર. તો અમે હપ્તે પૈસા ભરીએ છીએ. અમારું ગુજરાત 10% પહેલા પૈસા લેતા હતા વ્યાજમાં, એ પૈસા અમારા બંધ થઈ ગયા છે ને અત્યારે સારા રીતે રોજગાર કરીએ છીએ. સાહેબ બાર બચ્ચા મોટા કરીએ છીએ અમે. માસી, કેવી સમસ્યાઓ છે કે કોઈ પ્રકારની? અત્યારે મોંઘવારીમાં કોઈ પૂરું પડતું નહીં બચ્ચોના. આ કામ ધંધા કરે એટલા બધા મોંઘવારી હેરી જાય, કશું મળતું નહીં. મતલબ કઈ વધતું નથી, બધું કોઈ નહીં, મતલબ તકલીફ છે. તકલીફ જ છે. તો હવે ચૂંટણી આવી છે ને તમારા જોડે વોટ માંગવા માટે આવશે નેતાઓ, તો પછી કે તમે કોને વોટ આપશો, વોટ શું નક્કી કરી? આલું અમે બે બાજુ વોટ આલું કે જે સારું કરે એ નોટ મળે. પણ બે બાજુ કેમ? વોટ તો એક જ વાર અપાય છે ને એક જ વ્યક્તિને અપાય છે. તો જો આપડે ભાજપ વાળા સારું કરે તો આપડે ભાજપ વાળા આપશું. આ ચૂંટણી આવી છે, નેતાઓ તમારા ઘરે વોટ લેવા આવશે, તો તમે શું કહેશો એમને? અમે કેવું આજે સવાલ કીધા એ અમે ચૂંટણી વાળા કેવું કે હમણાં કોઈ થોડું મોંઘવારી ઓછી કરો. અત્યારે અનાજના ભાવ વધી ગયા, તેલના ભાવ વધી ગયા, બધા ભાવ વધી ગયા. અને ધંધામાં કેવું છે? ધંધામાં એકદમ ધંધા મંદા. તમે કેટલા વર્ષથી અહીંયા ધંધો કરો? કેટલા એવા જિંદગી તો કાઢી હવે ઘણા 10 વર્ષ 20 વર્ષ આખી જિંદગી તો કાઢી એમાં કાઢી. એમ જ કાઢીને દાણા.